પર સરકારની લાલાંક, સેંકડો અતિક્રમણો પર બુલડોઝર ફેરવી જાહેર જમીનો કરાઈ મુક્ત. નેપાળ સરકાર અને કાઠમંડુ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રાજધાનીના વિવિધ વિસ્તારોમાં ફેલાયેલા સેંકડો ગેરકાયદેસર બાંધકામોને તોડી પાડવાની સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જાહેર માર્ગો, નદી કિનારા વિસ્તારના અને સરકારી જમીનો પર વગર પરવાનગીએ ઊભા કરવામાં આવેલા વ્યાપારી સંકુલો અને રહેણાંક માળખાઓને દૂર કરવા માટે વહીવટી તંત્રે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરી હતી. કાઠમંડુના મેયરના નેતૃત્વમાં લેવામાં આવેલા આકરા નિર્ણયનો મુખ્ય હેતુ શહેરના મૂળ નકશા મુજબ જાહેર સુવિધાઓ પુનઃસ્થાપિત કરવાનો અને પર્યાવરણીય સંતુલન જાળવવાનો છે. આ કાર્યવાહીના ઊંડાણપૂર્વકના વિશ્લેષણ મુજબ અનેક બાંધકામો દાયકાઓથી નિયમોનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવ્યા હતા, જે શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને ડ્રેનેજ પ્રણાલીમાં અવરોધ ઊભો કરતા હતા. વહીવટી અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઝુંબેશ પૂર્વે તમામ મિલકત ધારકોને કાયદેસરની નોટિસ આપીને સ્વૈચ્છિક રીતે અતિક્રમણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. જોકે મર્યાદા પૂર્ણ થયા બાદ પણ બાંધકામો દૂર ન કરતા સરકારે મજબૂરીવશ બળપ્રયોગ કરીને તોડી પાડવાની પ્રક્રિયા અમલી બનાવી છે. આ પગલાંથી લાખો ચોરસ ફૂટ સરકારી જમીન ખુલ્લી થવાની અને ભવિષ્યના વિકાસલક્ષી આયોજનો માટે માર્ગ મોકળો થવાની સંભાવના છે.